અમદાવાદમાં પરિણીતાની ઘરમાં જ હત્યા, છરીથી આંતરડું બહાર કાઢી નાખ્યું। મહિલાએ મળવા આવવાની ના પાડતા યુવકે ઘરે આવી હત્યા કરી। પોલીસે કહ્યું, મૃતક આરોપી વચ્ચે 2014થી પ્રેમ સંબંધ હતો। અમદાવાદના વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેતી પરિણીતાની તેના જ ઘરમાં જૂના પાડોશીએ હત્યા નિપજાવી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે। આરોપી યુવક પરિણીતાને મળવા માટે અને વાતચીત માટે દબાણ કરતો હતો, પરંતુ પરિણીતાએ મળવા આવવાનો ઇનકાર કરી દેતા તે મંગળવારે છરી સાથે પરિણીતાના ઘરે આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો। માતાને લોહીલુહાણ હાલતમાં જોઈ મૃતકની પુત્રીએ તેના પિતાને ફોન કરતા પિતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી, પરંતુ આરોપીએ છરીના ઘા ક્રૂરતાપૂર્વક માર્યા હોવાના કારણે પેટમાંથી આંતરડું બહાર આવી જતા મોત નીપજ્યું હતું। પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે। વધુમાં જણાવ્યું હતું કે મૃતક અને આરોપી વચ્ચે 2014થી પ્રેમ સંબંધ હતો। મંગળવારે કોઈ અનબનાવ બનતા હત્યાના બનાવને અંજામ અપાયો હતો। વસ્ત્રાલની હર ભોળેનાથ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ મંગળવારે 27 મેના રોજ તેમના કામ ધંધા ઉપર ગયા હતા, ત્યારે સાંજે તેની પત્ની અંકિતાને તેમના પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અશોક પટેલ તેને ફોન પર ફોન કરે છે અને મળવા માટે બોલાવે છે। તેને મળવાની ના પાડી તો અશોક બાઇક લઈને તેના ઘરની આસપાસ આંટાફેરા મારે છે। મને બહુ બીક લાગે છે કે તેની દુકાન ઉપર આવે છે એવું કહ્યું, ત્યારે ચંદ્રકાંતભાઈએ કહ્યું કે તું ડરીશ નહીં, હું હમણાં ઘરે આવું છું એમ કહીને ફોન મૂકી દીધો। ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે મૃતક અને આરોપી વચ્ચે 2014થી પ્રેમ સંબંધ હતો। આ બાબતને લઈને બંનેના પરિવારની વચ્ચે વિવાદ પણ થયો હતો। વર્ષ 2020માં મૃતકના પતિએ આ જ કારણથી ઘર પણ બદલ્યું હતું। મૃતક અને આરોપી વચ્ચે કોઈ બાબતથી અનબનાવ બનતા આરોપીએ ગઈકાલે મૃતકની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી। વધુ વિગતવાર માટે વાતચીત કરીશું ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈ સાથે। ત્યારબાદ એમના પરિવારજનોની પૂછપરછ કરતા એવી હકીકત જાણવા મળેલી હતી કે જે મરણ જનાર બેન છે તેઓને અશોક પટેલ નામનો વ્યક્તિ છે, એમના સાથે પ્રેમ સંબંધ હતો અને એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યારથી તેઓ લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા। આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી અવારનવાર માથાકૂટ થતી હતી। એ દરમિયાન જે મરણ જનાર છે બેન, એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતા એમના પત્ની જગતલા, ત્યારે બી એમના ઘરમાં ઝઘડો થયો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માથાકૂટો થયેલી હતી। તેના કારણે ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને અન્ય એક વ્યક્તિ આવીને અને ચપ્પુના ઘા મારીને મૃત્યુ નિપજાવે છે। જે આરોપી છે એને પોલીસ હસ્તગત કરેલો છે અને એને અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। કારણ શું સામે આવી રહ્યું છે? આરોપીનું શું કહેવું છે? કેટલા સમયથી બંને વચ્ચે રિલેશન હતા નહોતા? યુવક એક બાજુથી એને પરેશાન કરતો હતો, એ કરતી પ્રેમમાં કે હકીકત શું? જે મરણ જનાર અને આરોપી છે અશોક પટેલ, એ લોકો લગભગ 2014થી એકબીજાના પરિચયમાં હતા। અગાઉ આ લોકો જ્યાં રહેતા હતા એક જ સોસાયટીમાં રહેતા હતા, એથી એ લોકો કોન્ટેક્ટમાં આવેલા હતા અને એકબીજાના પરિચયમાં હતા। ત્યારબાદ મરણ જનાર છે એના પતિને આ બાબતની જાણ થતાં જે મરણ જનાર છે ત્યાંથી મકાન ખાલી કરીને 2020માં જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનોનો એવો આક્ષેપ છે કે જે આરોપી છે આ લોકોને બેનને અવારનવાર હેરાન કરતો હતો, પરંતુ જે બેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આ બાબત બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈનું પણ ફેમિલી છે એ પોતે બાળકો ધરાવે છે, મરણ જનાર છે એનું પણ ફેમિલી છે એ પોતે પણ બાળકો ધરાવે છે અને જે અશોકભાઈ અને આ બંને વચ્ચે કોઈપણ કારણોસર ઝઘડો થયેલો હશે અથવા એ લોકોને અણબનાવ રહેતો હશે, જેનો ખાર રાખીને અશોકભાઈ બેનને મૃત્યુ નિપજાવે છે। અચ્છા, બીજો એક આરોપી હતો એ કોણ છે અને આખું કારણ શું સામે આવ્યું મર્ડર પાછળ? જે બીજો આરોપી છે અશોકભાઈ પોતાની જોડે લઈને આવેલા હતા, એની પાછળ બેઠેલો હતો। એ આરોપી જે મરણ જનાર છે એના ઘર સુધી આવેલો હતો અને અંદર જે માર માર્યો ત્યારે અશોકભાઈ એકલા જ અંદર ગયેલા હતા, એ બહાર ઊભો હતો અને ત્યારબાદ જે મર્ડર કરીને આવે છે ત્યારબાદ પાછળ અશોકભાઈની જોડે જાય છે। આરોપીને બી હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે કે ભાઈ એ જોડે કેવા કારણથી આવેલો હતો અને આ બાબતમાં એનો શું રોલ છે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું? જે આરોપી ત્યાં વસ્ત્રાલમાં જ રોજ રહે છે, એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, દારૂ પીધેલાના પણ એની વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે અને અન્ય કોઈ એની હકીકત જાણવા મળેલી નથી।